પાસે ડોહાને તમે નહોતું કીધું. અરે ભાઈ હવે મૂકી ને પાતોડી ભરતી મારી બોન તારે એકડે આખું રેકોર્ડ તો ભલે નારી વાત તારા હલો હલો કપાઈ ગયો ફોન બોલો. હા કપાઈ ગયો એટલે ઓલો આ તો એટલે દેવી પૂજક ભર્યા હો હે આ તો હા બોલા વેડુલા દેવી પૂજક કોઈ એનો અવાજ એવો છે. આ વેડવા છે. હા તો પછી લાઈ તો ભાઈ બોલ કરીને કાગળ કરી ઉભારી આ વેડવા હે હા તો પછી મને સરનામું લખાવું જોઈએ. એ મારી વાત સાંભળો 17 ગામ અને જે 17 નો દરવાજો રહ્યો ને અંદર ગેટ હા ગેટમાં જાતા તમારે ડાબા હાથ ઉપર હાલવાનું એટલે ડાબા હાથમાં જે વૈંડી રે ની વૈંડીથી નહીં હાલવાનું. હા બીજો રસ્તો છે 2 રસ્તા છે અંદર ડાબા હાથ ઉપર ઓકે વૈંડીનો રસ્તો મેલી દેવાનો ઓલો રસ્તો પકડવાનો આ સરનામું અને ઓલી પવન ચક્કી ની છે બધું. હવે તમે ઈ ભૂલી જાઓ. હા તમે મને એ ભાઈ બોલતા નથી કાગળ ને બોલતા આપો અવાજ નથી આવતો હરકો તમારો હરકો બોલો. હું એમ કહું છું હું કાગળ ને બોલતા નહીં હોટલેથી માંગુ છું. હવે મારી વાત સાંભળી તમે મને છે ને એના મોબાઈલ નંબર આપો મને એનું નામ લખાવો ને એનો ફોટો છે. ફોટો મારી પાસે નથી. તો ભુવાનો ફોટો જો હે હેલો હા એ ફોટો એનો મારી પાસે નથી એમ કહું છું. હવે ફોટો ન હોય તો નંબર નાખવા જો મને નંબર આપો હાલો. હા નંબર દઉં પણ આમાં અમારું કઈ નામ આવું જોઈએ જોજો. જો આ રેકોર્ડિંગ જે છે એ આમ નામ આવશે તમારો અવાજ હોતો. યા એવું નો નાખતા તમે રહેવા દો વડીલ. અરે પણ તમે અમે તો પછી મારી પાસે પુરાવા વગર થોડું થાય તમારું બધું રેકોર્ડિંગ કર્યું મેં. પણ એમ નહીં વાત સાંભળો હું તમને એક આઈડિયા દઉં છું. હું અમે કાલે ત્યાં જવાના નથી. તમે જવાના છો પણ અમારી પાસે અત્યારે જે એવિડન્સ મળ્યું ને એની હિસાબે જ થાય. આમાં કઈ હોય નહીં એલા તમે એટલા બધા બીઓ છો હું પણ એવું નથી પછી ખોટા અમારે ઓલા લોકો રાજકોટ પર અમે અમારે આબરૂ જાય એવું કઈ નહોતું તમારું નામ નથી લખતા સરનામું જ નથી લખતા એમ કહું. હાલો વાંધો નહીં તમ તારે હાલો ખાલી રમાબેન લખી છે રમાબેન નો લખતા તમે રમાબેન નો લખતા તો હું લખી રેણુકાબેન કે રેખાબેન લખ નાખો. હાલો ઈ લખી નાખો હાલો રેણુકાબેન કરે હાલો થઈ જાઓ મારે સાંભળો હાલો ઈ તમે કયો ઈ લખી નાખો. હવે આપડા ભુવાનું નામ શું કીધું જયંતિભાઈ. હા ચાલુ રહેજો. હા અને એની ઘરવાળી વેવડલા વાંસરી છે પણ તમે જો તો પેંડાની જેમ દાગીનામાં ભરી છે અને એમ કે હું લાઈફ નથી ખાતો તો લાઈફ ન ખાતો હોય તો એની પાસે દાગીનો ક્યાંથી આવ્યો. ઓકે હાલો હવે કઈ કામે છે મનસુખભાઈ મારા વેવાય નવા છે વેવાય નહીં ખબર હોય હવે આવી બાબતમાં દાગીનો વેવાય દે છે સાંભળો એનો છોકરો મરી ગયા નથી 25 દી છે એ દે છે એમ સમજો છો. ઈ લોકો એને બહુ માને હે વિશ્વાસ કરે છે પણ ઈ વિશ્વાસ કરે ઈ ભલે કરે તમે અમે તો અંધશ્રદ્ધા આજે ખબર પડે તો ખરાબ લાગે એમ કાંઈ એવી ખબર ન પડે એમાં ખબર પડે તો કેવાનું હોય આવી રીતે ખોટા હેરાન કરે ને આપણે કાંઈ બીજાને હેરાન કરે એ તો વ્યાજબી વાત છે ને એમ. હવે તમે અત્યારે એને ફોન કરજો મનસુખભાઈ. હા હું કરું છું હમણાં હાલો હું પેલા લખી લો જયંતિભાઈ નામ ન દેતા હો નામ ને ભાઈ તમે શાંતિ તો રાખો હવે જયંતિભાઈ કહું છું ખાલી જયંતિભાઈ નામ છે. જયંતિભાઈ ભુવા વેડવા પછી કાંઈ લપન છપન ન કરતા હાલો ઈ થઈ ગયો ભલે કાંઈ વાંધો નહીં ભલે આવે આપણું નામ ક્યાં માંથી ડોટીની સામાન્ય અવાજ ન વર્તાઈ જાય એ તમે બીઓમાં અમે છત્રીની છાતી વાળા છીએ યાર હવે આમાં ડરે ના થાય યાર. ખાલી તમે બાકી ફોટો મૂકો ને રમાબેન ખાલી ફોટો મૂકો ને તો દુનિયામાં ડંકો વાગી જાય પણ હવે તમારે હું છે ડરો છો એટલે હું તમારાથી નારાજ છું. બાકી મૂકી દો ફોટો કે ભાઈ આવી રીતે માણસોને ફસાવે છે. અમારા ગામની અંદર હમણાં રમાબેન પિતૃનું કાર્ય કર્યું અમારો છોકરો હમણાં એક્સિડન્ટમાં ગુજરી ગયો આખી રાત રાવળે ડાક વગાડી એક ભૂવો ધૂણ્યો નહીં આખી રાતમાં એક છોકરોનો હુક કરી નાખી મનસુખ ગોવિંદનો પ્રતાપ હુક નો આવી ને મનસુખભાઈ હા એટલે હજી તો છોકરો ના જ પડે હો મને કે મમ્મી હગાઈમાં આપણે આબરૂ ચાહે છે તમે કાંઈ કરો માં હજી છોકરો ચાલુ રાખો બોલો. હા બોલો 99 જય માતાજી. જય માતાજી બોલો હવે હું કાશિયા ગારાથી ભરવાડ બોલું એ કાશિયા ગારાથી મનસુખભાઈ ભરવાડ બોલું ગમારા. હા બોલો ભગવાન. હવે મારો છોકરો દવાખાનામાં પડ્યો છે ને એને થોડુંક આપણે દાણા જોવાનું એવું બધું હતું ને તમારા મને નંબર દીધા તો મારું થોડુંક કરી દો ને એડજસ્ટ. છોકરો પડ્યો એ સાબિત છે. હા છોકરો દવાખાનામાં છે. અરે ભાઈજી જો હું તમને એક પ્રેમથી વાત કરું હું ભલે તમે ગમે એવડા એ મારી બેન તમને આવા દુનિયા તમને ઊભા કરતા હોય ને ભાઈ તો તમે ઊભા થાવ એ કોઈ મારે ફરક નહીં પડે ભાઈ. અરે ભાઈ હું તમને એક પ્રશ્ન કરું મારી વાત સાંભળો. હા હું કોઈને મને ઊભો કરેલ નથી તમે શેની વાત કરો તમારા અહીંયા તમે અત્યારે નવરા હોય તો આવી જવાલો. એ ભાઈ તમે મારી વાત સમજો તમે કેની વાત કરો જે હોય તમે આવી જાવ અહીંયા માતા પાસે આવી જવાલો. કેની બા અહીંયા 17 મીટાણા આવી જાવ 17 મને 17 મીટાણા
હા 17 જ આવી જાવ મીઠાણું આગળ ગયા ને 17 પહેલા આવે આવતા રહ્યો. એટલે ઈ ક્યાં તાલુકામાં આવે? અરે તાલુકો ટંકારો તાલુકો હે મોરબી જિલ્લો હે ભાઈ મારે. હા ભલે તમ તારે આવવું હોય ને ભાઈ અને તમારો છોકરો રહ્યો ને એકને દવાખાનામાં પડ્યો હોય ને હા ઈ સાબિત રાખજો અને આવતા રહ્યો મારી માતા કણે આવતા રહ્યો. બીજું હવે તમે બીજી વાત મારા હારે કરો ભાઈ અને તમે આવતા રહ્યો. હવે મારી વાત સાંભળો, અહીંયા કઈ આવવાની જરૂર નથી. તમે એની પાસે અરે ભાઈ તમારે આવવું પડે ભાઈ. તમારી કમાઈ તમારા છેડે હોય, મારી કમાઈ મારા છેડે હોય અને તમારે અહીંયા કણે આવવું પડે માતા પાસે ભાઈ. હું કમાઈ વાળો બોલતો નથી ની બધી ભડવાઈ તમારી બંધ કરી દો. હું કોણ બોલું છું તમને ખબર છે? પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય. આ જે બેન પાસેથી તમે પૈસા લીધા છે અને પાછા માતા પાસે જાણું છું ભાઈ એટલે તમે તમને પહેલા પ્રશ્ન ન કર્યો કે તમને જે મારી બેને ઉભા કરી. હું તો તું કરો હું ક્યાંથી બોલું છું તમને ખબર છે? હવે તમે જે બોલતા હોય ભગવાન અત્યારે પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય. પેલા કોની યાર વાત કરો છો? તમે ઓળખો છો સીધા? હું તો તું કરો એમ નથી ભગવાન મેં તમને કીધું ને. એટલે પણ પોલીસ સ્ટેશનમાં અત્યારે જામીન માટે છૂટશો નહીં. અરે જામીન માથે ભલે આખી જિંદગી ભાઈ જેલમાં વહી જવું પડે તો હવારે પોલીસ સ્ટેશનમાં જાવ ને. હા મારે કાંઈ ફરક ન પડે ને. ઈ મારી બેન નહીં ઓલા અમારા જે મારી બેન હું પૂછું છું એમ કરો ને. તમે એની પાસે પૈસા લીધા, તમે બોકડાના પૈસા લીધા ના કઈ દેવી એવી છે બોકડાના પૈસા લે અને માતાજીના બાને ડરાવો છો બધાને. ના મારી માતા માતાજી મૂકી દો છે. બરાબર તમારી માતાજી મારી માતા મૂકી દો છે. આગળ મને બોલતો બેન કરાવી દો. હાથે કઈને આવા બધાની પથારીઓ કરો હારા પૈસા લ્યો. 60,000 રૂપિયા દેવના નિવેદ થાય એવી કઈ દેવી નિવેદ લે 60,000 રૂપિયા? અરે ભગવાન ઈ બેન ને પેલા પૂછો. ઓય બેન ને કે તારા ઓલો દંડ દેવો જો મને દંડ દે કેનો દંડ દે મને? અરે ભગવાન ઈ ભગવાન એમને જો ભગવાન 60,000 માં હારા ભગવાનના નામે મેલડીઓ માના નામે આવા ધંધા કરો છો? એમ નથી ભગવાન ઉભા રહ્યો. ઈ મારી બેને એવું કીધું મને પોલીસ સ્ટેશનમાં તને કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન કે માતાજીને હારે લેતો હોય છે જામીન દેવા પડે છે મેલડીમાં જામીન થાય છે જોવું છે. ભલે કોઈ વાંધો નથી. તમને હવે માતાજી હવે તારે માં પોલીસ કે થાય જ નહીં થાય? તને પોલીસ પકડશે કે નહીં પકડે ઈ પૂછ. હાક ના ભલે એ ભાઈ હું એવો માણસ હું એક જ હવે તારે પોલીસ સાંભળી લે ભાઈ જયંતિ ભુવા તને પોલીસ સ્ટેશનમાં જામીન દેવા જો માતા જામીન પડશે. ઈ જે પડશે ને ઈ આવશે. મારે ઈ જોવું છે કે તને માતાજી બચાવે છે કે નહીં? તારી માં પોલીસ કેસ થાય કે નહીં થાય એમ હું કહું છું. હાક ના? હા બધું હા બસ મને મજૂર છે ભાઈ જાઓ. તો એમને તો માતાજી બચાવી છે કે નહીં બચાવે એમ કહું? અરે બધું મને મજૂર છે ભાઈ. તો કઈ મજૂર છે પણ માતાજી તો મારી વાત કરે છે. મને ભુવા તારે માતાજી મને વાત કરાય કઈ મેલડી છે? આ 60,000 માંગવા વાળી બોકડા લેવા વાળી કઈ મેલડી છે? કુકડા કાપવા વાળી કઈ મેલડી છે? મને વાત કરાય. બધું થઈ રહે છે. મને પણ વાત કરે માતાજી. હું બધું કરે હારા ડોફા આવા નાવા કરીને માણસોને તમે ધૂતીને પૈસા ખાવશો? ના રે ના કોઈ તો હું કોણ બોલું છું? હા ભાઈ હું પોલીસ સ્ટેશનમાં માંથી બોલું છું કે હું કોણ બોલું છું? તારા માતાજી પૂછીને કે હું કોણ બોલું છું? તારા માટે ફોન કોનો આવ્યો છે? એ ભલે બધી માતાને ખબર છે. તો તારી માતાજીને પૂછને તું કોની વાત કરે? એટલે તમને મેં પહેલા નો કીધું તમે હવે મારું નામ દઈ દે ને. તું તારી દેવીને પૂછ કે આ ફોન કરનાર વ્યક્તિ આગળ પોલીસ બોલે છે કે હું કોણ બોલું છું એ કહી દે. એ બધું આપણે હિસાબ લીના વેરાય તારી માતાજીને હવે જોવા નાખ ને. પૂછ માતાજી સપટી નાખી એ બધું છે મારી પાસે. હવે તમારે સપટી નાખ. હું કોણ બોલું છું મને કે હું કોણ બોલું છું? સપટી નાખી બધું છે ભાઈ. બધું કરી માર્યો તને તારી દેવી મને નિવેદ દે. મારી બોન મારી ફલાણી મારી ઢીકડી ઢીકડી પૂછડી કઈ દેવી નો ભૂવો બોલે છે બોલ? એટલે ભાઈ બધું છે બાપા. બધું ઘરમાં હું મારું નામ દે. હું કોણ બોલું છું? હા જે બોલતા હશો ને એટલે તારી દેવીને પૂછ ને. તને રહેવા તું તો માણસ છો પણ તારી દેવીને પૂછ ફોન કે આવ્યો છે ક્યાં દેવાનો? હા મને ખબર જ છે માતા બધી કે છે પણ સમય બધું સમય આગળ તો સમય લે માયજુ માતા ઓડી લે. ઈ ભલે મારી બેને તમને જે બેન ને ભૂલી જાય આગળ બેન ને ભૂલી જાય. બેન નો બીજો બેનો આવ્યો છે. બેનો જો આવ્યો છે. મારું નામ દે. હું કોણ બોલું છું? ક્યાં ગામથી બોલું? મને નામ દે. હા એ બધા નામ જ છે. 60,000 રૂપિયા તાર દેવી ના લેતો તાર દેવીને પૂછા ક્યાં ગામથી આવ્યો ફોન? એ બધું મારી બેને જે કર્યું છે ને બેન ને ભૂલી જા. અટાણા ક્યાં દેવાનો ફોન આવ્યો છે પૂછું છું. ભલે અત્યારે તમારે હવારે તમારે જે કરવાનું શું કરવાનું છે બોલો? તો તારે ફોન બંધ કરવો જોઈએ. તારી જિંદગી કાઢી થઈ જાય તે એનો ફોન જિંદગી કાઢી થઈ જાય તો એમાં કઈ ફરક ન પડે મારે. તો તારી દેવીને પૂછ ને કોનો ફોન આવ્યો? ભાઈ દેવી છે ને એ સમય આવશે તો સમય પાકી ગયો. તારી દેવીનો સમય તારો ને તારી દેવીનો બેયનો સમય પાકી ગયો કે તે આ લાકડા ઉભા કર્યા અને તારું બધું મારી પાસે તે એની હારે વાત કરી છે. તારી પાસે બોકડાના પૈસા કીધા એ મારી પાસે તે 35,000 દંડ કીધો એ મારી પાસે. હા તે વાંધો નહીં તમે તારે લઈ લ્યો. એ તમારે જોતા હોય તમે લઈ જાઓ. મારે એટલે હું તારી કોને કાન કાપવાનું કામ કરું છું? તું આ મેલડીના નામે સરી ખાસ. તું તારી દેવીના નામે સરી ખાસ ને તારી બાઈઓ એટલે હોનાના દાગીના પહેરી રખડે છે. તું પાછો બીજાની પતાડી પહેરવે.
તો એમ નહીં, એવડી બધી મારી બેન એવડી બધી વાત કરતી હોય ને તો મારી બેન ને નડતું હતું તો એને શું કે મારી પાસે એટલે પણ નડતું તું ઈ મને કોઈ દે ને એમ કહું છું, મને કોઈ દે ને મેં ફોન કર્યો તારી બેનને નડતું તું. નામ પડાવું તું, મારી માતા પાસે નામ પડાવ્યું તો તું. તારી માતા પાસે નામ પડે, તારી માતાને કને મારું નામ દે, એની તારી માતા બધાને કામ કરે, તારી માતાને મારી પાસે કેમ લીધા કરે? ના હા ભાઈ, એ ભાઈ હવ જે હોય તે ના ના, આ તારી માતાને પૂછ કે હા આગળ ફોન આવ્યો ક્યાં માતાનો? એમ નહીં, એવી લાશ ખાવા મીઠો હોય ને ભાઈ, હા તમારે પોલીસ સ્ટેશન લાવવું હોય તો ભલે અને તમારે પોતે આવવું હોય તો ભલે, એવી લાશ ખાતો હોય ને ભાઈ તો અહીંયા ખાલી મારા સાપરે આવીને ખાલી તમે આવીને ઉભા રહ્યો પેલા. તો આખી વાત અમે તો 60,000 રૂપિયા લીધા, 60,000 કેને લીધા? પણ એની લોકોની વસ્તુનો એને વિરોધ થયો છે મારી બેન. 60,000 રૂપિયા છે, ક્યાં નિવેદન લીધા, ક્યાં બોકડા સડાવ્યા એમ કે? એ વસ્તુનું કારણનું એ મારી બેનને બોકડા પૂછો. ક્યાં? હા ભાઈ, તો તે કીધું મારે લીલા નાળિયેર દેવા જો, ક્યાં બોકડા સડાવ્યા? નથી સર 60,000 રૂપિયા કેમ થાય છે? 60,000 નિવેદના આવી દેવ કઈ હોનાનો નિવેદ તમે ઈ કઈ? હવે પણ ઈ તમારે જે પ્રશ્ન કરવો હોય ને તે ઓય બેનને પણ પૂછો. 60,000 રૂપિયા દેવીના નામે સરી ખાવશો, ભોઠા પડો, હવે ભોઠા પડો. ઓ મારા ભગવાન, એ મારા સાહેબ, 60,000 નહીં, તો? આમ ડોક્ટર માં કરે ને એકને 5 લાખ કેમ દેવા ઈ પડે? ડોક્ટરમાં દવા દે ને ઓપરેશન કરે, તું ક્યાં ડોક્ટર છો તે તું અરે ડોક્ટરના નામે સરી ખાય? અરે ભાઈ ડોક્ટર નથી, પણ એની ઈ પોતાની ભૂલ એકને મને દેખાડવા આવે છે તો ઈ ભૂલ તો કોઈ મારી ન ગણાય ને. ઈ આ બેનનું નામ શું છે? ઈ પૂછો એને. એમ તને મારે તો એને નથી પૂછું, તને પૂછો. ના ઈ બેનને જ પૂછો. હવે ઈ બધું ઈ બેને ઈ તો મારી પાસે બધું મારી છે. માતા રહીને રમત કરી હોય ને એ તારી માતા મારી પાસે મોકલી દે. એ તારી માતા મને મોકલી દે, મોકલી દે, મારી પાસે મોકલી ઈ દે. માતા તો મોકલાવાની, પછી બેનને મારી માતાની બનાવટ તું કરી. આવા ડીંડા કરમાન કોઈને ગળાઈમાં સાનો મુનો રહે. મને ખબર નથી. હા તું તાર દેવીને મારી પાસે મોકલી દીજે, મને ભલે આંધળો બેરો કરી દે હો. ના ના, અરે ભગવાન તમને ભલે ને 100 વરા કરે ભલા. મને આંધળો કરી દે, તાર દેવીને કે મને આંધળો કરી દે. એ ભાઈ હા 60,000 દેતી હોય તો મને આંધળો ભલ કરી દે. ઈ તમારે જોતા જ લઈ લ્યો, મારે તો જોતા નથી. હું બેનને કહ્યું નો, આજ 3 દિવસથી મારે ઈ બેન વેહે પડી ગયા છે મારા વેહે. અહીં વાહ પડી જાય ભાઈ, હવે આપણે ગલકા ઉભા કરીને એટલે વાહ પડે. ના ઈ બેન મારા વેહે 3 દિવસથી પડી ગયા. ઈ બેનને મેં ચોખ્ખું કીધું તું. તે પૈસા લીધા ને તું કે વાહ પડે અરે ને. ભાઈ હજી ભગવાન હજી દીધાય નથી, લીધાય ના, નથી. હવે અત્યારે તારું રેકોર્ડિંગ છે, ફાકા મારીમાં બધાય પુરાવા છે મારી પાસે. અરે ભાઈ એ રેકોર્ડિંગ કર્યું છે ને. આ બધું છે, તું કાંઈ ઊંચા નીચો થાય હાલેમ જ નથી. એમ નથી, ભલે તમે રેકોર્ડિંગ કરો, ઈ કોઈ વાંધો નથી ભગવાન, પણ એ ટૂંકમાં જો ઈ પૈસો એ મારી માતા પાસે પહોંચતો હોય ને તો તારે કોઈ છે કે મારી માતા પાસે? તારી માતા રૂપિયા લઈ જાય, તારી માતા શું દે એટીએમ છે? ઈ બેન તારી માતા પાસે રૂપિયો, એટલે તમારા હોનાના ઘરેણા પહેરવા છે, તમારા બોકડા કુકડા કાપીને ખાવા છે ને તું માતાને હું મોરી કરે એમ કહું? અરે તમે સમજતા માતાના નથી. નામે સરી ખાને સુધરી જાય ને લા. અરે તું ભગવાન, તાર તમે- દેવીને પૂછ, હું કોણ બોલું છું? ઈ બધું મને ખબર જ છે ભગવાન. મારે ખબર હોય તો કહી દે ને, માતા અરે લોબડી ભાઈ, ઉડી મારે લે. કાંઈ કહેવાનું નથી. મારે ના, મારે કંઈ ખમ કરો કેવું જ કે. નથી. એ પણ મારે ખમ તમને કરો કે. કાંઈ- મારે તમને કાંઈ કેવું જ નથી. કઈ એ તારા લીંડા વેરાય બા. અરે ભાઈ ભગવાન, જો હું તમને એક પ્રશ્ન કરું, તમે એવું લાગતું હોય ને તમારે જે લવાયેલે મને કરવું હોય ને બેન, તો ભાઈ તારા માતાજી કાંઈ નો થાય છે, બધું કેમ મારી કરી વાત દેજો? સાંભળો પેલા, મારી વાત સાંભળો. હા હું આ જિંદગીમાં ધક્કો એક વખત ખાવા આવ્યો હું, બીજી વખત ધક્કો તો કાંઈ નથી આવતો. તો બીજી વખત તારો આજ મારી વાત તારો સાંભળો. છેલ્લો ફોન તારો ધક્કો જ ફેલ ગયો માન્ય. અરે ભાઈ મારો ધક્કો ફેલ નથી, બેનને ધક્કો એકને ખાતો નહીં, બેનનો જ ધક્કો ખોટો હે. તોય કઈ તો એને ખોટો જ ખાતો, 5,000 રૂપિયા દેવાના ને મેરડીના બોકડા કરાવવાના. ઈ બેને ધક્કો ખાતો નહીં, ખોટો હે ભઈલા. હે ઈ બેને ધક્કો ખાતો ને એકને ઈ ખોટો જ કહેવાય એને. એ હવે હાચો થઈ ગયા, હવારે તને બધી ખબર પડી જાય કોનો ફોન હતો. હા ભલે હાલો જય માતાજી, હાલો વાલા વાંધો નહીં, હાલો. જય પિતાજી હો, અને માતાજીને પૂછી લેજે કોનો ફોન હતો જય ઈ. માતાજી. કોઈ વાંધો નથી ભગવાન. ઈ મારું નામ દઈ દે, હજી હું કહું છું માતાજીને તને પૂછ કાંડા આવતી જ મારું નામ દઈ દે, કોણ બોલું છું. અરે પણ ભગવાન હજી લગી મેં ઈ બેનને મેં ના પાડી. હજી દેવીને 3 હુકમ છે બાપ, તો કદાચ ખમા કરતી પાછી પડતી નહીં, મારા બાપની દેવી કદાચ આમાં કોણ બોલે છે કહી દે હાલ. હા વાંધો નહીં, બધું આપણે કાંઈક કાલ માફ કાઢશું. તમે આવતા રહેજો, તમારે આવવું હોય ને એકને તો અહીંયા 17 આવી જાય. હાલો મારું સાપરું જો આવજો ખાલી. બસ એ ઓર્ડર દીધો. બસ. કાંઈ વાંધો ના. હા સારું હાલો જય